જેમાં ગુજરાતના દરેક શહેરોમાં છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ બોક્સનો ક્રેઝ વધ્યો છે। આ વચ્ચે સુરતના કતારગામમાં એક ક્રિકેટ બોક્સ ભારે વરસાદ અને પવનના કારણે ધરાશાયી થયું હતું। આ ઘટનાએ ન માત્ર ખેલાડીઓની સલામતી પર સવાલ ઊભા કર્યા, પરંતુ તંત્રની બેદરકારીને પણ ચર્ચામાં લાવ્યું। આ ઘટના બાદ એએમસીએ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટે નવી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે હવે રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે। પરંતુ અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં ભૂતકાળમાં બનેલી ઘટના જેવી કે મોરબી ઝૂલતો પુલ, રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન, સુરતમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ કે પછી વડોદરામાં થયેલ હરણી બોટ કાંડ, આ બધી ઘટનાઓ એ જ દર્શાવે છે કે તંત્ર ઘટના બને પછી જાગે છે। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ છે કે શું આ નીતિ ખરેખર સલામતીની ખાતરી આપશે? શું તંત્ર હવે જાગ્યું કે આ માત્ર દેખાડો છે? અમદાવાદમાં ક્રિકેટ બોક્સ માટે પ્રથમ વખત હવે પોલિસી બહાર પાડવામાં આવી છે, અને જ્યારે અનેક પ્રકારની ઘટનાઓ બની જાય, ક્યાંક બોક્સ ક્રિકેટ પડી જાય, કાં તો તક્ષશિલા ગેમિંગ ઝોન જેવું, ટીઆરપી ગેમિંગ ઝોન જેવું કંઈક મોટી દુર્ઘટના ઘટાય, અને તે પછી જ હવે તંત્ર સફાળે જાગે છે। આની પહેલા સવાલ પણ એ થાય છે કે હવે જ્યારે તંત્ર જે છે, જે કોર્પોરેશન છે, તે ઘટનાઓ ઘટે એના પછી જ જાગે છે, તેની પહેલા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરતું? ત્યારે અનેક સવાલો તંત્ર સામે ઊભા થાય છે, અને એ પ્રશ્ન સીધો તંત્રને છે કે શું તંત્ર હવે જાગ્યું કે માત્ર ખાલી દેખાડો કરી રહ્યું છે? ત્યારે સુરતમાં ઘટના બન્યા બાદ તંત્રને હવે ભાન આવી રહ્યું છે। આની પહેલા તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? જ્યારે દુર્ઘટનાઓ સર્જાય ત્યારે જ માત્ર તંત્ર કરતા હોય છે। સહયોગી કુંજ જોડાઈ ગયા છે। જે કુંજ, તબેલામાંથી ઘોડા છૂટ્યા તે પછી તાળું માર્યું છે, શું કહેશો? ચોક્કસથી નંદિની, કહી શકાય કે આખરે રહીને તંત્ર જાગ્યું છે, કેમ કે જે ઘટના બની હતી ક્યાંક સામાન્ય હતી, તે બાદ તંત્રએ નોંધ લીધી છે। ભારે પવન અને વરસાદ બાદ સુરતમાં જે ઘટના બની હતી થોડા દિવસો પહેલા, બોક્સ ક્રિકેટ હતું તે તૂટી પડ્યું હતું, કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ આજકાલ રાજ્યમાં અનેક મહાનગરોમાં આપણે જોઈએ છીએ બોક્સ ક્રિકેટ ઇન નેટ એક્ટિવિટી હોય છે, તેનો જે ક્રેઝ વધ્યો છે। લોકો સેટરડે કે રવિવાર જ્યારે પહોંચતા હોય છે રમત રમવા માટે, પરંતુ આખરે તેમની સેફટીની જવાબદારી શું? ભૂતકાળમાં જે ઘટના બની હતી તેને લઈને તંત્ર રહીને જાગ્યું છે અને નોંધ લઈ કાર્યવાહી કરી છે। હાલ એએમસીએ આ બાબતે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે અને તેને લઈને પરમિશન મેળવવાની રહેશે। ખાસ કરીને જો તેમાં વાત કરવામાં આવે, આ ડ્રાફ્ટ પોલિસી છે તેમાં અનેક એવા સૂચનો મંગાવવામાં આવશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં જે અનેક મુદ્દાઓ તેના પર ધ્યાન દોરવામાં આવ્યું છે, અને તે પોલિસી છે ત્યારબાદ સલાહ સૂચનો તેમાં લેવામાં આવ્યા બાદ તજજ્ઞોના તે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવશે, અને ત્યારબાદ તેના પર કાર્યવાહી છે તેના પર ઇમ્પ્લિમેન્ટ થશે આ પોલિસી ઉપર। ખાસ કરીને જે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી જેમણે તેના માટે મંજૂરી લીધા વગર જેમણે બોક્સ ક્રિકેટ જે ચલાવતા હશે તેમને મંજૂરી મેળવવા પેટે ₹100 ચૂકવવા પડશે પ્રતિ મીટર ક્ષેત્રફળ લેખે, અને જેમને આ પ્રકારની એક્ટિવિટી જ્યારે શરૂ કરવાની હશે, બોક્સ ક્રિકેટ શરૂ કરવાનું હોય, તેમને અગાઉથી જો જી કુંજ, પણ સમગ્ર મામલે સવાલ એ થાય છે કે જ્યારે અત્યાર સુધી આ બોક્સ ક્રિકેટ જે ચાલતા હતા તે માત્ર ખાલી રામ ભરોસે હતા? જી કુંજ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે સુરતની ઘટના બાદ હવે તંત્ર સફાળે જાગી રહ્યું હોય તેવા આ દ્રશ્યો સ્પષ્ટપણે જોવાય છે, અને અમદાવાદમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે હવે રહીને નિયમો બનાવવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં ક્રિકેટ બોક્સ માટે પ્રથમ વખત હવે પોલિસી બહાર પાડવામાં આવી છે, અને પિકલ બોલ માટે પણ આ નવો નિયમ હવે બનાવવામાં આવ્યો છે। જો આખરે હવે તંત્ર રહીને જાગ્યું હોય તેવા જ પ્રકારના આ દ્રશ્યો છે, અને પોલિસી બનાવવા માટે એએમસીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો, અને જ્યારે દુર્ઘટનાઓ ઘટી જાય તે બાદ હવે તંત્ર જાગે છે। જ્યારે રાજ્ય સરકારની મંજૂરી મળતા જ આ કરાર લાગુ થશે, અને એની પહેલા હવે રાહ જોવામાં આવશે કે ક્યારે રાજ્ય સરકાર આ જે નિયમ છે તે મંજૂર કરે, તે બાદ જ હવે આ જે નિયમ છે તે લાગુ થશે।
ત્યારે સુરતની ઘટના બાદ ક્રિકેટ પિકલ બોક્સ માટે નવી નીતિઓ બનાવવામાં આવી રહી છે.